સાંતલપુર તાલુકા મથક હોવા છતાં અહીંના મુખ્ય સર્વિસ રોડ પર લાંબા સમયથી ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજા જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે તે જ રૂપિયાથી વિકાસ કામો થતા હોય છે, છતાં પણ સર્વિસ રોડ પર કરવામાં આવતી સફાઈ કે જાળવણીના કામમાં કોઈ ગુણવત્તા જોવા મળતી નથી. અત્યારે સામાન્ય સ્થિતિમાં પણ જો ગંદકી દૂર નથી થતી તો આગામી વરસાદી સિઝનમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બનશે. ઉપર છેલ્લી કામગીરીને કારણે પાણી ભરાવાની અને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. તાલુકા કક્ષાનું કેન્દ્ર હોવા છતાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ આ ગંદકી પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સાંતલપુરની જાગૃત જનતાએ હવે પોતાના ગામ અને સુવિધા પ્રત્યે ધ્યાન દોરવાની ખાસ જરૂર છે.